જ્યાં જ્યાં શક્તિ પ્રગટ થઈ છે, જુદા જુદા સ્વરૂપે પ્રગટ થઈ છે, શક્તિની એ કવિએ ઉપાસના કરી છે, એના વર્ણનો કર્યા છે. જેને કીર્તિના ગઢ ચીણ્યા છે, કીર્તિના કાંગરા ચીણ્યા છે. નામ રહંતા ઠકરા, આ નાણા ને નહીં રહંત, કીર્તિ હુંદા કોટડા, પછી પાડ્યા એ નહીં પડંત. આ તો નામ રહંતા ઠકરા, નાણા ને નહીં રહંત. ફક્ત નામ રહીએ છે, પૈસો નથી રહેતો. આયા કીર્તિ રહીએ છે. કારણ કે ધન, જોબન, મહેમાન, મેઘ આ કાયમ રિયા ન કોઈ, પણ એમાં કિરત કમાણા હોય એ રહેશે રણમલ રાઉત. અહીં ધન, જોબન, મહેમાન, મેઘ આ કાયમ રિયા ન કોઈ. એમ મહેમાન કાયમ નો રહીએ, વરસાદ કાયમ નો રહીએ, જુવાની કાયમ નો રહીએ, એમ જોબન કાયમ નો રહીએ, એમ ધને કાયમ રહેતું નથી. લક્ષ્મી અતિ ચંચળ છે, પણ એ આવી હોય અને એ સમયે કોઈ કીર્તિના જે ગઢ ચણી દીધા છે એ કાયમી માટે અમર રહ્યા છે. એવી અમર કીર્તિને વરેલા કડીખમ વ્યક્તિની મારે આજે વાત માંડવી છે. આજી નદીની કાંઠે તારાણા નામનું પંખીની માળા જેવું ગામ. એ પંખીના માળા જેવા ગામની માલિકો આજ હોપો પડી ગયો છે. કારણ અમદાવાદની ચડાઈ નાનકડા એવા ગામની માથે આવે છે. જોરાળા જમ જેવા જોધા એ તારાણાના તખત પર ચડ્યા. તુર્કના જોરાળા જમ જેવા ઘણ જોધા, પણ રાજપૂતી રીતને રાખવા રણમલે કમર તો કસી હતી લડી લેવા. એ રણમલસિંહજી નામના રાજપૂત એના ઘરના ની માથે અમદાવાદ સુબો મોહમ્મદ બેગડાની નજર પડેલી અને ઇજ્જત બચાવવાની જ્યારે વાત આવી અને ઉભી રહી છે ત્યારે થોડી વાર તો રાજપૂતે કમર કસી લીધી કે લડાઈ લેવું છે. કારણ કે પુત્ર ત્રિયા કાદ ધન રક્ષા નીકે કીધું તું હે, પુત્ર ત્રિયા ધન રક્ષા આત્મા સુકાદ है, पुत्र त्रिया नासत ही आपको बचाई लीजिए, पुत्र त्रिया फिर है न अंग को इलाज है, धन जाता राखे कुल, कुल जाता राखे जीव, जीव जाता राखे लीजिए, वाको नाम लाज है, कारण के लाज गए गए कीर्ति, कीर्ति गए गयो मान, मान गए जीवित तो मृत्यु के समान है. लाज ने इज्जत ने कीर्ति ने बचावी लेवा माटे थई અને રાજપૂતે કમર કસી. સાના માણસોએ સમજાવ્યો સાનમાં, ડાયા માણસોએ કીધું સતા હામું સાનપણ નકામું છે, મુઠ્ઠી જેટલા માનવીઓ આપણે કઈક ઉપાય ગોતીએ, ઉતાવળ ન કર. વિપત્તિ પડી છે, વિપત્તિમાંથી કંઈક માર્ગ લઈ. ડાયા માણસો વિપત્તિમાં કંઈક માર્ગ ગોતવાની કોશિશ કરે, કારણ કે વિપત પડે એના વલખીએ અને વલખે વિપત ન જાય. વિપતે ઉધમ કીધીએ તો પછી ઉધમ વિપત ને ખાય. વિપત પડે એના વલખીએ અને વલખે વિપત ન જાય. ઉતાવળાસો બાવળા અને ધીરાંશો ગંભીર. હૈયા દરપત રાખી રાજપૂત રણમલસિંહજી થોડો વિચાર કર. આપણે મુઠ્ઠી એક રાજપૂતો આવડી મોટી સેનાની સામે કેમ થઈ શકીએ? આ તો કપાઈ જવાની વાત છે. શું કરવું? પ્રાંત છોડી દે, પછી થવાની હોય થાય. ઈસવીસન 1484 સાલ અડધી રાતે એ રાજપૂત રાણી રાજમતીને ગોળામાં બેહાડી, કુંવર અભયસંગને બેહાડી તારાણા છોડી અને ભાઈ નીકળી ગયો. એ ધુમાડવા કરતા ઘોડલી ભાગે જાય. હયામાં ક્યાંય ચેન નથી, ક્યાં જાવ ક્યાં જાવ. પાછળ અમદાવાદનું કટક પીડ્યું છે, મોહમ્મદ બેગડાનું કટક પીડ્યું છે, સૈન્ય પીડ્યું છે. ઇજ્જત બચાવવી છે, આબરૂ બચાવવી છે, રાજપૂતી રીતને બચાવવી છે. અને રાજપૂત ઘોડી લઈને ભાગે જાય છે. એમાં મોટા દહીંસરા ગામના પાદરની માલિકો ઘોડી આવી. મોટા દહીંસરા ગામના પાદરની માલિકો ઘોડી આવી અને રાજપૂતના હયાની માલિકો વ્યક્તિની યાદી આવી. ઠેઠ કચ્છ, બરડો, બારાડી, હાલાર હોરર થી લઈ અને આભલક જેની કીર્તિ આંબી હતી એવા અડીખમ આયરનું નામ હૈયાની માલિકો ગુંજવા માંડ્યું. અને રાજપૂત એના ધર્મપત્ની કુંવર અભયને લઈ અને મોટા દહીંસરા ગામની માલિકોર, નાનકડા એવા ગામની માલિકોર રાજપૂત આયરને આંગણે આવી અને ઉભો રહ્યો. એ રાજપૂતને એવો વિચાર થયો કે પાછળ સૈન્ય છે,
ક્યાંય આજ ને તો કાલ ને તો 5 દી પછી ક્યાંય કદાચ ને પકડી લે, પણ અમે બે માણસ અહીંથી નીકળી જાય અને દીકરાને જો અહીં રાખતા જઈએ તો આયરનો આશરો છે, દીકરાને મોટો કરી દે તો મારો વંશ વેલો રહી જાય. ઠેઠ કૃષ્ણથી માંડી 9 ગણ સુધીના ચિત્રો એના હૃદયની માલિકો તૈયાર થયા કે આ ખોરડું છે. અવની પર આહિર કુડ અને હમીર ન હોત હયાત તો કંસને હાથે કપાત, પછી દેવકી તારો દીકરો. આ ખોરડું છે. દર ધમણા પાંડર હિંગા અને જોકુડ આહિર ન હોય તો મેયું માગણ અને મંડળી કે અધર ઉચાળા હોય. અહીં દર ધમણા પાંડર હિંગા અને જોકુડ આહિર ન હોય તો મેયું માગણ અને મંડળી અધર ઉચાળા હોય. દુનિયા ઝાકારા દીએ જેને રાખે નહીં ઘરમાં રાણ, એને માથા હાટે મૂલવે તો આહિરના ઈંધાણે તો દુનિયા ઝાકારા દીએ. જગત આખું એમ કે તું જવા દે જવા દે જવા દે જવા દે. મોટી મોટી મેળીયું એ જેથી દીધેલો ઝાકારો, તેથી આહિરડે દીધો તો આવકારો. આ ખોરડું છે. અને આયરની આંગણે આવી અને રાજપૂત ઉભો રહ્યો છે. આહિરવની પર કુરધરની દર જા ઘર ગિરધર આ વસ્યો. એક વખત જે ખોરડે પ્રશ્નમાં આવ્યો તો એ આહિરની આંગણે આવી અને રાજપૂત ઉભો રહ્યો. બધા મકવાણાને ખબર પડી અને દોટ મૂકી, ગરગરથી દોટ મૂકી ઘોડાને લગામ ઝાલી. હનુમસિંહજી હેઠા ઉતરો, છાયસું પીઓ, મારા મહેમાન થાવ. આપા બોજા ઉતરવાનો સમય નથી. કેમ એ વિગતથી વાત કરી, મારી પાછળ કટક પડ્યું છે. હા, એક કામે આવ્યો છું કે શું કે કદાચ ને ક્યાંય રખડી રદડી કે સેનાના હાથમાં આવીને મારું જો મોત માંડ્યું છે તો મને મોત ભેટી જાય, એનું મને દુઃખ નથી. મારા દીકરાને તારે ને મૂકી જાઉં છું, મારો વેલો રહી જાય ને તોય ઘણું. અને બોધા મકવાણાએ કીધું કે આ ખોડિયાની માલિક પ્રાણ છે ત્યાં સુધી જો આ ભાઈનો વાળ વાકો થવા દઉં તો આયરાણીનું ધાવણ લાગે. દરબાર આપ ચિંતા ન કરો. એ દીકરા અભયને મૂકી અને ભાઈ એમ કહેવાય છે કે સુરજબારીની ખાડી ઉતરી અને રાજપૂત કચ્છની ધરતીની માથે ઉતરી ગયો. ભાઈ આ બધું ધીમે 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 સમય વેતો ગયો. એમ વાત વેતી ગઈ. એ વાવડે વાત પલાણ કરી અને અમદાવાદ સુધી પહોંચી. મોહમ્મદ બેગડાના કાનની માથે વાત ગઈ. અને એક દિવસ એ મોહમ્મદ બેગડાના માણસો દહીસર ગામની માલિક આવી અને ઉતારા નહીં ખાય. કહા હે બોજા, બોલાવો. આવ્યો ભાઈ અડીખમાય. એ કાટ 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 ચોરાના પગથિયા ચડ્યો. છાતીની ઢાલ જેવી કરીને ફાડફાડ જેવડી આંખો. એ કદાવર દે એ ચોરે આવીને બેઠક લીધી. કેમ બોલાવ્યો? એ અડગ આદમી બેઠો. મુછ ભલી જેના મોઢા ભલા, જેના કરમીન ભલા કપાળ. આ ઓછાયા પણ નો ડગે આવો ઠડણ નર થોભાણ. જેની મુછ ભલી, જેના મોઢા ભલા, જેના કરમીન ભલા કપાળ. પોતે તો નો ડગે પણ જેના ઓછાયા પણ નો ડગે, જેનો ઓછાયો ઠડકે નહીં આવો ઠાડણ નર થોભાણ. ચોરે બેઠક લીધી. અને સુબાના માણસોએ કીધું કે આપા બોધા, સાંભળ્યું છે કે નર્મલના વંશને તમે ઉછેરી રહ્યા છો, મોટો કરી રહ્યા છો. અમારા દુશ્મનને તમે હિંગરો છે. અમે સમજીએ છીએ એ બાળક છે, અમને સોંપી દો, અમે બાળ હત્યા નહીં કરીએ. પણ દીકરાને સોંપી દેહો તો રણમલ અમારા હાથમાં આવી જાય, રણમલસિંહજી અમારા હાથમાં આવી જાય. માટે બાળકને એમને સોંપી દો. વધુ કે મને ખબર જ નથી બાપા કેનો બાળક, હું બાળક, ક્યાં બાળક, કેવો બાળક. ડગતો નથી ભાઈ. સુબાના માણસોએ સામે સમજાવ્યો, દામે લલચાયો, પછી દંડથી ડરાયો અને ભેદે ભારી. ઘણા પ્રકારની બુદ્ધિ વાપરી, સામથી સમજાવ્યો, ડેગો નહીં. દામે લલચાયો, માયાની લાલચ દીધી, માયાએ લલચાયો. દામે લલચાયો પણ ડેગો નહીં, દંડે ડરાયો. બધા અમારું કયું માન નકર દહીસરની ધરતી માથે મીઠાના હળ કોઈ દેશ.
કે ભાઈ વાત સાચી, પણ મને કોઈ ખબર નથી કેનો કુંવર, ક્યાં કુંવર, કેવો કુંવર. ભેદે ભારી ઘણા પ્રકારની રાજનીતિની ભેદની રમતી રમાણી. સામ દામ દંડ અને ભેદ ચારે ચાર પ્રકારના શસ્ત્રો વાપર્યા, છતાં અડીખમ આયર જેથી ડેગો નહીં. ત્યારે સુબાના માણસોએ કીધું કે જનેતાને બોલાવો. કે કેમ? કે માં છે, બોલાવો. અને આ બાજુ માણસોને હુકમ કર્યો કે ગામમાંથી સુતારોને બોલાવો. અને આવ્યા ભાઈ ઉતારો, ધ્રુતા 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 એ 94 પગથિયાં ચડ્યા. એ બધા મકવાણાના પગની ઘૂંટીની માથે શિયારડી મંડાવી અને મીંડા ઉતારો શિયારડી ફેરવવા, એ છેદ મીંડું પડવા, હાડકાની મંડી કણસું ઉડવા. એ શિયારડી ફરે છે, પણ જેમ જેમ ઘરાર 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 એ લોહ ફરતું જાય છે, એમ એમ બોધાના મુખનું તેજ વધતું જાય છે. આહિરની અમીરાત ટપકે છે, નૂર ટપકે છે, તેજ વધે છે, ડગતો નથી. અને એમાં માણસોએ કીધું કે ના જનેતા આવે છે, જનેતાને બોલાવો. અને તેદી અડીખમ આયરાણી 94 પગથિયાં ચડી. સુબાવને એમ કે માં છે, માનું હૃદય છે ને દ્રવી જાહે. દીકરાના પગની માલિકો શિયારડી હાલતી એ જનેતા જોઈ નહીં શકે. અને કદાચ ને બોજો નથી બોલતો, પણ તો માં બોલી જાહે. માં આ દીકરાની વેદનાને જોઈ નહીં શકે, કારણ કે માં છે. મોઢે બોલીએ માં, તમને હાથે નાનું પણ સાંભળે, પછી મોટપણની મજા બધી કડવી લાગે. કાગડા જમ જડાફા ખાય, જેના ગટડામાં ઘોડા ફરે તો છોરોની ચિંતા થાય. એને કેમ વિસરીએ કાગડા, નાડુ કામતરા કરે અને ધમીને હાહ ધમાય તો છોરોની ચિંતા થાય. એને કેમ વિસરીએ કાગડા. કવિ કાગ એક દો તો અદભુત કીધો છે, હે માં તારો પ્રેમ છે, તારો મીઠો આવકારો છે, હયાની માલિક રહી વાયલભ છે કે કદાચ હું કઠિન તપસ્યા કરું તો શિવ મળે, રામ મળે, કૃષ્ણ મળે. પણ હે મારી માં ધાનબાઈ, હવે ગમે એટલી તપસ્યા કરું ને તો કોઈ દિવસ તારો તુકારો મને ન મળે. ભગવતને ભજતા આ માહેશ્વરે આવી મળે, પણ મળે ને એક જ માં. આ તો કરોડ ઉપાયે કાગડા મળીને હરીને માં, તેથી પરમે હર પશુ થયા. પછી જાયો ને જશોદા, એ તો કાનો કહેવાણો. કાગડા ત્રાદવે તોલ તોલાય નહીં, જેના ટાંકણે ટાંક ટકાય નહીં. દુનિયામાં મૂલવાય બધું, પણ માના હેત મૂલવાય નહીં. વિશ્વના માણસે વિચાર કર્યો છે, જનેતા છે, માં છે, એનું હૃદય દ્રવી જશે. અને આવી ભાઈ જનેતા, અને આવી ભાઈ જનેતા એ બુઢી આયરાણી ચાંદીના પતરાના જેવા વાળ થઈ ગયા છે, કાળું ઓઢણું ઓઢ્યું છે, હાથની માલિકો લાકડીનો ટેકો છે, એ મુખમાં તે કળશલીઓ પડી ગઈ છે, અવસ્થા દેખાય છે. 94 પગથિયાં ચડી ધીમે 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 અહીં શિયારડી હાલે છે. ઉતારું એ નેત્રા ખેંચે છે, એ ઘૂંટીની માલિકો શિયારડી છેદ પાડે જાય છે, હાડકાની કણસું ઉડે જાય છે. અને આવી જનેતા એ થોડીક હાડકાની કણસ ભેરી કરી અને પોતાના નાક પાસે લઈ આવી, એક ઊંડોથી શ્વાસ લઈ એ આમ ખખેરી જાજરમાન આયરાણી હાલતી થઈ. કોઈ પૂછ્યું, માં શું આવ્યા હતા, હું લીધું, હું હુંઘું? એ મરક મરક દાંત કાઢીને આયરાણી એટલું બોલી હતી કે બોદાના પગમાંથી જે હાડકાની કણસું ઉડે છે ને એની સુગંધ લીધી. કેમાં કેમ સુગંધ લીધી? કે સુગંધ તો એટલા માટે લીધી હતી કે હું જોતી હતી કે બોદાના હાડકાની માલિક હજી મારા ધાવણની સુગંધ આવે છે કે નહીં. કે આવે છે કે હા, મારા ધાવણની સુગંધ આવે છે. હવે મને હૈયા સુધી વિશ્વાસ છે કે મારો ભોજો નહીં ડગે, મારો ભોજો નહીં ડગે. આ ધાવણની તાકાત. અને અહીંયા શેરડી મંડી ફરવા. ઓહો, એ ઘણા ઘણા પ્રકારે એના શરીરને વિંધવાની કોશિશ કરી, પણ અડીખમ આયર ડીગો નહીં ભાઈ.
અડાભીડ મરદ ડેગો નહીં, એ તો મૃદાનગી છે. હા, દેવું, મરવું, દાજવું, ઝાલવી ખગારી જટ કલો કહે સુની ઠાકરા એટલી વહીમની ખતરી વટ. એ તો દેવું, મરવું અને દાજવું, પછી ઝાલવી ખગારી જટ. ધર્મને હાચવી રાખવો, આશરા ધર્મને હાચવી રાખવો, એ તો તલવારની ધાર માથે હાલવા દેવી છે. ધર્મને હાચવો ને, દેવું, મરવું, બીજાને ખાતર પોતાના પ્રાણને હોડની અંદર મૂકી દેવા બહુ અઘરું છે. એ પોતાના પગની માલિકો શિયારડી હાલે છે, આગળી માની જાય. એ હુતારો થાકી ગયા, હુતારોના બાવડા રહી ગયા, એ પગ વિંધાઈ ગયો, હાડકાની કણસું ઉડી ગઈ. પણ આદમી એકનો બે નથી. મને ખબર જ નથી કોણ અભય, કોણ કેનો દીકરો, ક્યાં દીકરો. એકની બે વાત ન કરી. અભય સંગ રાજને અભય પદ આપીને વિંધાવે શરીરને વીર ભોજો. હે અભય સંગ કુંવરને અભય પદ આપીને વિંધાવે શરીરને વીર ભોજો. એ પૈની સુગંધને પીછાણી આયરાણી વધીતી એટલું કે આ હીરો કોક આવા હોજો. હકડે ઠઠ માનવ મેદની ઉભી હતી એની જનેતાએ પડકારો કરીને કીધું તો કે આયરના દીકરાઓ થાવ ને તો મારા ભોજા જેવા થઈ જાઓ. પૈની સુગંધને પીછાડી જનેતા ઉચરી કાહીરો આવા હોજો. એ ભોજો એકનો બે નથીઓ, ભોજો ડેગો નહીં. હારી ગયા સુબાના માણસો, હિંમત હારી ગયા. શિયાળડી મંડાવી અને હિંમત હારી ગયા. એટલે તો કવિએ કીધું છે કે અડગ અડા ભીડ ડેગો નહીં દઈ સરે, અડગ અડા ભીડ ડેગો નહીં દઈ સરે, અને કલબલાની ફાવી નહીં કોઈ કારી. કલબલી ભાષા બોલનારા, કલબલાઓની ફાવી નહીં કોઈ કારી. આ રણમલના વંશને રાખ્યો રિયણમાં, પછી ભોજાની કીર્તિ વધીતી ભારી. રણમલના વંશને અહીં રાખ્યો રિયણમાં, ભોજાની કીર્તિ વધીતી ભારી. એક તો કીર્તિ હતી અને એમાં આ પ્રસંગથી એની કીર્તિ આભે અડી ગઈ હતી. છોડી નહીં કુળની શાન, બહાદુર હીરના બેટા, અડીખમ આભના ટેકા. અને છતાં જેણે પોતાની ઇજ્જતને, આબરૂને જેને જાળવી રાખી છે, દીકરા દે જાળવી રાખી છે, શરીર વિંધાવીને જાળવી રાખી છે. અરે પોતાના